નમસ્કાર દોસ્તો, વર્લ્ડ ઇન બોક્સની યુટ્યુબ ચેનલ પર હું છું આપનો દોસ્ત રજની. મિત્રો, આપનું સ્વાગત છે. ડેલી 5 શ્રેણી અંતર્ગત આજે આપણે વાત કરવી છે ગુજરાતી સાહિત્યને લગતા અગત્યના એવા 5 પ્રશ્નોની, અને એમાંય હું તમારા માટે લઈને આવ્યો છું મધ્યકાળ સ્પેશિયલ, એટલે કે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાંથી પૂછાઈ શકે એવા પૂછાઈ ગયેલા 5 પ્રશ્નો લઈને આવ્યો છું. અને એ 5 પ્રશ્નોને આપણે એવી રીતે સમજવાના છે કે તેની આસપાસમાંથી ભવિષ્યમાં કેવા પ્રશ્નો પૂછાઈ શકે. તો ચાલો આપણે શરૂઆત કરવી જ છે. મધ્યકાળનું નામ લઈએ એટલે આપણને તરત જ નરસિંહ મહેતા યાદ આવ્યા વગર રહે જ નહીં, કેમ કે એ એવા સર્જક છે કે જે આપણા આદિકવિ છે અને મધ્યકાળના સૌ પ્રથમ સર્જક તરીકે આપણે તેમને ઓળખાવા જ પડે. મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય છે તે ઈસવીસન 1450થી આપણે 1850ના ગાળામાં મૂકી શકીએ. તો આ જે સાહિત્ય છે એમાં ઘણા સંખ્યાબંધ સર્જકો આપણને મળે. આપણે અગત્યના 50 સર્જકો તો ખાસ જોવા જ પડે કે જે મધ્યકાળની અંદર થઈ ગયા છે. 50 સર્જકો, અને એ દરેક પાસેથી કંઈક નાવીન્ય આપણને મળ્યું છે. તો આપણે શરૂઆત કરીએ એટલે આપણે નરસિંહ મહેતાની એક પંક્તિ છે એ તમને કહું. એ જો કહે કે જાગને જાદવા કૃષ્ણ ગો વાળિયા, તુજ વિના ધ્યાનમાં કોણ જાશે. જો જાદવા યાદવ કુળમાં છે ને કૃષ્ણનો જન્મ, તો જાગને જાદવા કૃષ્ણ ગો વાળિયા, તુજ વિના ધ્યાનમાં કોણ જાશે. 360 ગોવાળિયા ટોળે મળ્યા, વડોરે ગોવાળિયો કોણ થાશે. આપણને એમ લાગે આ તો કૃષ્ણને જગાડવા માટે જ લખેલું પદ છે, પણ તમને નથી લાગતું આપણને લાગુ પડે છે? આપણને હજી એ જગાડે છે સર્જક કે જાગને જાદવા, તારા વિના આ બધું કરશે કોણ. કે જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા, તુજ વિના ધ્યાનમાં કોણ જાશે. કોણ કરશે આ બધું આપણા વગર? આપણે જ કરવાનું છે. અને વડા ગોવાળિયા આપણે જ આપણા થવાનું છે. ચાલો આપણે થઈએ ગોવાળિયા. મધ્યકાળમાંથી જે પૂછાયેલા પ્રશ્નો, તો તમારી સામે પહેલો જ પ્રશ્ન છે કે કયા મધ્યકાલીન ગુજરાતી સાહિત્યકારને હસતો ફિલસૂફ તરીકે ઓળખવામાં આવે છે. હસતા ફિલસૂફ તરીકે કોણ ઓળખાય છે? જો અહીંયા હવે ઉદાહરણ તમે જો, આપણા વિકલ્પો આપેલા છે તે આખા ભગત, ભોજા ભગત, ધીરા ભગત કે અખા ભગત. 4 તમારી સામે વિકલ્પો છે. તમને ખબર હોય કે જવાબ આ જ આવે છે, અને જો ઉતાવળમાં આખા ભગત થઈ જાય તો તકલીફ પડે છે. જવાબ આપણો છે અખા ભગત. કોણ આવશે? કવિ અખો મધ્યકાળમાં આપણને જે મળે છે, જેને આપણે જ્ઞાની કવિ કહીએ, અક્ષયદાસ તરીકે જાણીતો છે, એ કવિ અખો છે. એમને આપણા ગુજરાતી વિવેચકોએ હસતો ફિલસૂફ કયો છે. એમના જે લખાણ છે, એમના છપ્પાઓ ખાસ તો એમાં એમની વેદાંતનું જ્ઞાન આપણને જાણવા મળે. વળી કટાક્ષ પ્રયુક્તિ પણ એમનામાં ખૂબ છે, અને એ પોતે ન હશે પણ અંદર માર્મિક હાસ્ય એના દરેક શબ્દમાં હોય. એટલે આપણે તમે એના છપ્પા જોયા હશે તો તમને ખ્યાલ આવશે કે તિલક કરતા 53 થયા અને જપમાળાના નાકા ગયા, આમ તીરથ ફરી ફરી થાક્યા ચરણ, તોય ન પહોંચ્યો હરિને શરણ. તો એ જે બધા એમના કટાક્ષ છે ને, આંધળો સસુરોને શરંગટ વહુ, કથા સુણવા ચાલ્યા સહુ, કીધું કશું ને સાંભળ્યું કશું, આંખનું કાજળ ગાલે ઘસ્યું. કટાક્ષ જે એમની પ્રયુક્તિ છે એના કારણે તેને હસતો ફિલસૂફ તરીકે ઓળખવામાં આવે. અખા ઉપર આપણે ત્યાં ઉમાશંકર જોશીએ ઘણું ઊંડું અધ્યયન કર્યું છે, અને એમણે એક પુસ્તક લખ્યું છે અખો એક અધ્યયન, અને એમાં અખાના સમગ્ર જીવન અને કવનની વિગતો તમને મળી રહે. તો એ અખાને આપણું સાહિત્ય છે તે હસતા ફિલસૂફ તરીકે ઓળખે છે. આ ઉપરાંત જ્ઞાનનો ગરવો વડલો એ તરીકે પણ અખા ભગત જાણીતા છે. હવે તમને ખબર છે કે જવાબ શું આવે છે? અખા ભગત. અને તમે તરત જ આમ વાંચી નાખ્યું, ચલો અખા ભગત લખ્યું છે, ટીક કરી નાખ્યું, પછી ખબર પડે કે અખા ભગત નથી, અહીં આખા ભગત લખ્યું છે. આખા ભગત એનું નામ નહોતું, અખો એવું નામ છે. અખો તરીકે ખાસ જાણીતો થયો. આમ તો આનું નામ છે અક્ષયદાસ સોની તરીકે પણ તે જાણીતો હતો. ટંકશાળામાં કામ કરતો, સોનીનો વ્યવસાય કરતો, એટલે એ અખા શેઠ તરીકે પણ તે જાણીતો હતો. અમદાવાદના ખાડિયા દેસાઈની પોળમાં અખાનો ઓરડો અત્યારે પણ આવેલો છે. તો એ અખો જો સોનીનો વ્યવસાય કરતો, એક ફોટો પણ તમારી સામે છે, તસવીર પ્રતિકાત્મક છે, એવું જ તમારે સમજવું. તો આપણે ધ્યાન રાખવું પડે કે આખા ભગત નહીં પણ અખા ભગત તરીકે તે જાણીતો છે. વળી તેને આખા બોલો અખો કહેવાતો હતો. હા, અખાને કેવું કહેવામાં આવતું? આખા બોલો અખો. પણ આખા ભગત નહીં પણ અખા ભગત તરીકે જાણીતો છે. એટલે વિકલ્પો ઉપર બરાબર ધ્યાન આપવું કે શું પૂછવામાં આવ્યું છે. ભોજા ભગત આપણે ત્યાં ચાબખા લખી ગયા, ચાબખાકાર તરીકે જાણીતા છે. ભોજલરામ તરીકે પણ તે જાણીતા. જલારામ બાપાના ગુરુ હતા એ આ છે ભોજા ભગત. ચાબખા માર્યા કે પ્રાણિયા ભજી લઈને કીર્તાર, આ તો સપનું છે સંસાર,
મૂર્ખો મોહને ઘોડે ચડે રે, માથે કાળ નગારા ગળે રે, મૂર્ખો મોહી રહ્યો મારું રે, આમાં કાંઈ નથી તારું રે. એમ ચાબખા કોરડા વિંજા શબ્દોના એ સર્જક એટલે ભોજા ભગત. ધીરા ભગતે કાફી આપી, કાફી પ્રકારના રાગમાં એમની રચનાઓ કરી, એટલે કાફીકાર તરીકે ધીરા ભગત જાણીતા થયા. તો આવી રીતે દરેક આપણા સર્જકો છે ને જોવાના કે મધ્યકાળમાં આવા બધા નામો મળે. મોટાભાગના ભગત ને દાસ ને એવા બધા સર્જકો મધ્યકાળમાં થઈ ગયા, અને બધા ભક્તિવાળા જ. પણ અખો છે એ જ્ઞાન માર્ગી કવિતા ધારાનો કવિ કહેવાય. ભક્તિ કરતાં એનું જે પાસું છે જ્ઞાન માર્ગી કવિતા ધારા તરફ જાય. એટલે એમની અંદર વેદાંતોનું ને ફિલસુફાઈનું બધું જ્ઞાન મળે. એના કારણે જ તે જ્ઞાની કવિ તરીકે ઓળખાયો, હસતો ફિલસુફ તરીકે ઓળખાયો, જ્ઞાનનો ગર્વ વડલો તરીકે પણ ઓળખાયો. તો આવી બધી વિગતો છે અખા વિશે એ ધ્યાનમાં રાખવાની, કેમ કે આ વખતે જો એકવાર પૂછ્યું હોય કે હસતો ફિલસુફ તો જ્ઞાનનો ગર્વ વડલો કોણ છે એવું પણ એ પૂછે જ. એટલે આ બધી વિગતો છે એ જોવાની, જાણવાની, અને આપણે પરીક્ષા માટે તો ખાસ કરવાનું જ. ઉપરાંત આપણને આપણું જે સાહિત્ય વારસો મળ્યો છે એને જાણવાની પણ એક તલબ હોવી જ જોઈએ કે ચાલ જોઈએ કે કેવા કેવા ખેરખાં થયા છે આપણે ત્યાં, જાણવા જોઈએ. તો જાણ્યા આપણે એમને. પછી બીજું તમારે સામે લખેલું છે કે સર્જકને તેમના સાહિત્ય પ્રકાર સાથે યોગ્ય રીતે જોડો. સાહિત્ય પ્રકાર એટલે કે મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય છે એ બધું મોટા ભાગનું પદ્યમાં રચાયું છે. શેમાં? પદ્યમાં. પણ એ રચાયેલા પદ્યના પણ અલગ અલગ પ્રકારો છે, લેખન રીતિઓ અલગ અલગ છે. તમે જો પ્રાચીન ગુજરાતી સાહિત્યની તપાસ કરો તો તમને રાસ સાહિત્યની, ફાગુ સાહિત્યની, પદ્ય વાર્તા સાહિત્યની, પ્રબંધ સાહિત્યની આવા અલગ અલગ સ્વરૂપની કૃતિઓ મળે. પ્રબંધ, રાસ, ફાગુ, પદ્ય વાર્તા આ બધા લેખનના અલગ અલગ સ્વરૂપ છે. લખાય બધું પદ્યમાં, પણ દરેક સ્વરૂપની અલગ અલગ વિશિષ્ટતાઓ છે, એ આધારે લખાય. એમ મધ્યકાળની અંદર પણ નરસિંહ મહેતા કે મીરાબાઈ તો એમણે પદો લખ્યા છે. અખો તો એ છપ્પાકાર તરીકે જાણીતો છે. એમના છપ્પા છે, 6 પદ ના હોય એટલે છપ્પા કયા છે? 6 ચરણ હોય એટલે. એવી રીતે બીજા પણ સર્જકોના નામ તમારી સામે છે, જેમ કે બાપુ સાહેબ ગાયકવાડ. તો એમણે આ ચારમાંથી કયા સ્વરૂપમાં ખેડાણ કર્યું છે? પછી વલ્લભ ભટ્ટ, તો એમણે આ કયું સ્વરૂપ અપનાવેલું છે? દયારામ પ્રભુરામ ભટ્ટ તો કયું સ્વરૂપ અપનાવ્યું છે? અસાઈદ ઠાકર. અને એ જે યોગ્ય જોડકું હોય એ જોડ્યા પછી આમાંથી આપણો કયો જવાબ આવે છે એ આપણે શોધી કાઢવું પડે. ખાસ તો આ બધા પ્રશ્નો એક એક માર્કમાં સીધા પણ પૂછાય કે રાજ્યના સર્જક કોણ છે એવું બધું પૂછાય. મેં જરા ભેગું કરીને તમારા માટે મૂક્યું છે, એટલે એક જ પ્રશ્ન પણ તમને અલગ અલગ 4 જવાબ અને 4 પ્રશ્નો તમારે એક સાથે કવર થાય, એટલે જરાક આવું ભેગું કર્યું છે. બાકી આ બધા જેવા પ્રશ્નો છે કે જે અગાઉની પરીક્ષામાં કોઈક ને કોઈક જગ્યાએ પૂછાઈ ગયા છે. તો હવે જો તમે આમાં કોને કેવી રીતે જાણો છો? માનો કે દયારામ, તો દયારામની ગરબી તરીકે આપણે જાણીએ, પણ આમાં દયારામને બદલે જો દયારામ પ્રભુરામ ભટ્ટ લખ્યું છે તો એ આપણે જાણીએ એ જ દયારામ કે કોઈ બીજા? તો એ જ, પણ એમનું પૂરું નામ આ થાય. દયારામ એમનું નામ, પિતાશ્રી અને અટક દયારામ પ્રભુરામ ભટ્ટ. તો દયારામ આપણને શું આપે છે? ગરબી આપે છે. ચાલો એક આવડે છે, એકના આધારે આ થાય છે કે નહીં જરા જોઈ લઈએ. થતું હોય તો કાંઈ વધારે આપણે લગાવવું ના પડે દિમાગ. જોઈએ કે કની અંદર એક આવે તો કમાં એક અહીં છે, અહીં છે, અહીં છે, નથી, અહીં છે, નથી. તો કમાં અંદર એક હોય ને એવું એક જ માત્ર છે. તમે આવી રીતે પણ પ્રશ્નના જવાબની વધારે નજીક જઈ શકો, એટલે આપણને તરત ખાતરી થાય કે આ એક જ છે. હવે જરા જોઈ લેવાય કે આપણે જરા આછું ઓછું યાદ છે શું કે અસાઈદ ઠાકર છે ને એમના કંઈક વેશ લખેલા છે. કોના વેશ લખેલા છે? તો કે ભવાઈના વેશ લખેલા છે. એટલે એ સ્વરૂપ છે એક લેખનનું. તો અસાઈદ ઠાકરનું નામ ભવાઈ સાથે સંકળાયેલું છે. ક્યાં છે અસાઈદ? અહીં રહ્યા. ભવાઈ ક્યાં છે? તો કે અહીં રહી. અસાઈદનો ક્રમ ડ છે, ભવાઈનો ક્રમ 3 છે. ડ સાથે 3 હોય તેવા કેટલા? તો કે આ 1 છે, આ કોઈ છે નહીં. એટલે હજી ખાતરી થઈ કે આ જ છે. એટલે હવે કાંઈ પછી બીજું હોય નહીં, આમાં આ જ હોય જવાબ. હવે પછી આપણે યાદ રાખી લેવાનું કે અ એટલે 4, અ એટલે 4. તો કે બાપુ સાહેબ ગાયકવાડ પાસેથી આપણને રાજ્યા સ્વરૂપની રચનાઓ મળે. રાજ્ય એટલે શું? તમે મરસિયા શબ્દ સાંભળ્યો હશે. કોઈ મૃત્યુ પામે ને તો તેની પાછળ સ્ત્રીઓ છે એ વ્યક્તિનું યશોગાન કરતા અને કરુણ સ્વરે કેટલાક ગીતો ગાય, જેને રાજ્યા કે છાજિયા તરીકે પણ ઓળખવામાં આવે, અથવા તો મરસિયા પણ કહેવામાં આવે. આમ કૂટતી ગાતી હોય કે હાય મારો ટીલિયો મરી ગયો. એટલે માનો કે કોઈ કૂતરાનું નામ છે ટીલિયો, આપણે કોઈ વ્યક્તિનું નામ ન દેતા, તો કે એ આવો હતો, એ આમ ખાતો હતો, એ આમ કરતો હતો, તેના વિશે વાતો કરતા કરતા હાય રે હાય એવી રીતે ગવાતા હોય તો એને રાજ્યા કહેવાય, અથવા તો છાજિયા લેવા. તો એવા રાજ્યની જે રચનાઓ કરનાર સર્જક છે એ કોણ છે? બાપુ સાહેબ ગાયકવાડ, મધ્યકાળના સર્જક છે. તો બાપુ સાહેબ ગાયકવાડ પાસેથી આપણને રાજ્યા સ્વરૂપની કૃતિઓ મળી. એમની એક રચના છે રામ રાજ્યો.
એ અત્યારે પણ કોઈકના મૃત્યુ પછી ગવાતો હોય છે. રામ રાજુ એ રચના છે બાપુ સાહેબ ગાયકવાડની. હવે જે વધ્યા એ વલ્લભ ભટ્ટ છે, અને વલ્લભ ભટ્ટે આપણે ત્યાં માતાજીના ગરબા આપ્યા. ગરબી છે એમાં કૃષ્ણ ભક્તિ ના વળી કૃષ્ણની બધી ક્રીડાઓ અને બધું વર્ણન દયારામે કર્યું ગરબીની અંદર. જ્યારે વલ્લભ ભટ્ટે છે ને ગરબામાં શું હોય તો એમાં શક્તિની ઉપાસના હોય. ગરબો એટલે શક્તિ ઉપાસના સાથે સંકળાયેલું એક સાહિત્ય સ્વરૂપ છે. અને બહુચરમાના ખાસ ગરબા છે એ વલ્લભ મેવાડા પાસેથી મળે. અને વલ્લભ મેવાડો અને વલ્લભ ભટ્ટ એ બંને એક જ, અલગ અલગ નહીં. તો વલ્લભ મેવાડો કહો કે વલ્લભ ભટ્ટ કહો, તે વલ્લભ મેવાડો તરીકે જાણીતો થયેલો, પણ એની અટક છે એ શું છે? ભટ્ટ છે. એટલે પરીક્ષામાં મેવાડોને બદલે આપણે વલ્લભ મેવાડો યાદ રાખ્યું હોય અને પૂછાય ભટ્ટ તો આપણે થકા કોઈ નવું આવી ગયું. એ જ છે વલ્લભ મેવાડો, એ જ વલ્લભ ભટ્ટ. અને એમણે માતાજીના શું આપ્યા છે તો કે ગરબા આપ્યા છે. આઈ મને આનંદ વધ્યો અતિ ઘણોમાં, ગાવા તે ગરબા છંદ બહુચર માત તણો રે માં. વળી અમને કાળિકામાના ગરબા પણ આપ્યા. માં પાવા તે ગઢથી ઉતર્યા, મહાકાળી રે વસાવ્યું ચાંપા નેર, પાવાગઢ વાળી રે. આ ગરબા છે એ વલ્લભ ભટ્ટ પાસેથી આપણને મળે. તો આવી વિગતો જરા યાદ રાખીએ ને તો કશી તકલીફ પડે નહીં. ગરબીઓ છે તો જો દયારામ ગરબીમાં કેવું લખે કે હું શું જાણું જે વાહલે મુજમાં શું દીઠું. ગોપી છે એમ કે એ મારામાં શું જોઈ ગયો મને શું ખબર. હું શું જાણું જે વાહલે મુજમાં શું દીઠું, વારે વારે સામું ભાળે મુખ લાગે મીઠું. એને મારામાં શું જોયું મને શું ખબર. ગોપી એવું કહે કે એ વાહલાએ મારામાં શું જોયું મને શું ખબર, પણ વારે વારે મને ધારે ધરીને જોયા કરે. ભાળે, સામું ભાળે અને મુખ લાગે મીઠું. અને મને સામું જોયો તો મને મીઠું મીઠું લાગે કે હું શું જાણું રે, હું શું જાણું જે વાહલે મુજમાં શું દીઠું, વારે વારે સામું ભાળે મુખ લાગે મીઠું. તો આવી બધી ગરબીઓ દયારામ પાસેથી આપણને મળે. તો આપણો જવાબ છે એ થઈ ગયો. પછી એનો પ્રશ્ન છે કે ઝેર તો પીધા છે જાણી જાણી, આ પદની રચના કોણે કરી છે? જવાબ તમારી સામે છે. 4 જવાબ છે, એમાંથી આપણે એક શોધવાનો છે. દર્શકે લખ્યું છે, આવું સોક્રેટિસે લખ્યું છે, મકરંદ દવેએ લખ્યું છે કે મીરાબાઈએ લખ્યું છે? કોણે આવું લખ્યું છે? હવે જો 4 જે ઓપ્શન છે ને, ચારેય જણાના નામ એ કાંઈ આમને મૂકી દીધેલા નથી, કાંઈક એમાં છે, એટલે જ એ 4 વિકલ્પો મૂકેલા છે. તો આ પદની રચના કોણે કરી છે? હવે તમને અત્યારે તો ખબર છે જ કે આપણે કયો કાળ ચાલે છે, તો કે આપણે મધ્યકાળ સ્પેશિયલ પ્રશ્નો કાઢ્યા છે. એટલે સર્જકો એવા છે કે જે ગુજરાતી મધ્યકાળમાં લખી ગયા હોય. એટલે સોક્રેટિસ આપણે ત્યાં તો લખવા આવ્યા નથી. સોક્રેટિસ તો ગ્રીસના એથેન્સનો ફિલસૂફ થઈ ગયો છે. શિલ્પકારને ત્યાં જન્મ, અને ત્યાં પછી એમણે બહુ મોટા મોટા વ્યક્તિઓ સાથે મળીને વાતો ચર્ચાઓ કર્યા કરતો, અને એમાંથી એ મોટો તત્વાચાર્ય બન્યો અને યુવાનો સાથે વાર્તાલાપ કરતો, અને ત્યાંની કોઈ દેવીઓને માનતો, અને નવી નવી દેવીઓની સ્થાપના કરતો, એ સોક્રેટિસ. તો આપણે ત્યાં કંઈ ગુજરાતીમાં તો લખવા આવ્યો ના હોય, બરાબર. મકરંદ દવે એ કાંઈ મધ્યકાળના સર્જક નથી, એ તો અનુગાંધી યુગના સર્જક છે. મીરાબાઈ તો કે એ મધ્યકાળના છે. દર્શક એટલે કોણ? તો કે મનુભાઈ રાજારામ પંચોળી. દર્શક પાસેથી કૃતિ મળે, નવલકથા ઝેર તો પીધા છે જાણી જાણી. શું મળે છે? ઝેર તો પીધા છે જાણી જાણી. 3 ભાગમાં છે. ઝેર તો પીધા છે જાણી જાણી નવલકથા. તો આ નવલકથા કોની પાસેથી મળે છે? ઝેર તો પીધા છે જાણી જાણી, તો કે દર્શક પાસેથી, મનુભાઈ રાજારામ પંચોળી પાસેથી. એટલે આપણા પ્રશ્નનો જવાબ શું થયો? તો કે દર્શક, મનુભાઈ રાજારામ પંચોળી. આન્સર કી ચેક કરી તો ખબર પડી કે આ જવાબ ખોટો છે, અને જવાબ સાચો આવે મીરાબાઈ. તો કે કેમ? તો કે તમે જોયું નહીં કે આ પદની રચના પૂછી છે, આ નવલકથાની કે આ કૃતિની રચના પૂછેલી નથી. એટલે આપણે શબ્દો પર ધ્યાન ના આપ્યું, એટલે ઉતાવળમાં એવું થઈ ગયું કે મીરાબાઈને બદલે દર્શક આવી ગયું. કેમ કે આપણે આ તો રાખ્યું હતું ભાઈ ઝેર તો પીધા છે જાણી જાણી, આ નવલકથાની રચના દર્શકે જ કરી છે. અને વાત સાચી જ છે, કોણે કીધું ખોટી? 3 કૃતિઓ એને સાક્ષી પૂરે કે હા એમણે જ લખી છે. પણ એ પદ ના કહેવાય ને. અહીંયા શું લખ્યું છે? આ પદની રચના કોણે કરી છે? એને તો નવલકથા કહેવાય. અથવા તો એવું લખ્યું કે આ કૃતિની રચના કોણે કરી છે? કૃતિ તો પુસ્તક થાય, તો એ દર્શક આવે. પણ અહીં તો આવું કીધું છે કે ઝેર તો પીધા છે જાણી જાણી, મેવાડા રાણા નથી રે પીધા અમે અજાણી. ઝેર તો પીધા છે જાણી જાણી. એટલે ચરણામૃત ગણીને જે પેલો રાણો છે એ મીરાબાઈને ઝેરના કટોરા મોકલે ને, અને એ એમ કે આ ચરણામૃત છે પી જાઓ, અને એ ખરેખર ચરણામૃત ગણીને જ મીરાબાઈ પી જાય ને કશું જ ના થાય. તો એ કે ઝેર તો પીધા છે જાણી જાણી. આમાં ઘણા બધા ઝેરની પણ વાતો થાય. તો આ પદ આપણને મીરાબાઈ આપે છે. એટલે પદની રચના વાત પૂરી. એટલે પદ કોનું છે એવું પૂછ્યું, એટલે આપણો જવાબ આવશે મીરાબાઈ.
દર્શક પાસેથી આપણે વાત કરી તેમ શું મળે છે તો કે આ નામની એક નવલકથા મળે. સોક્રેટિસ છે ને એ ત્યાં પોતાને ત્યાં એટલું બધું પછી ફેલાઈ ગયેલો અને યુવાનો સાથે એટલા બધા વાર્તાલાપ કરે અને એની સરકાર વિરુદ્ધને એવું બોલતો એટલે કેટલાક લોકોને ખટક્યો સોક્રેટિસ, અને સત્ય વક્તા હતા, ગમે તેને ગમે તેવું કહી દેવાનું. એના કારણે ત્યાંના લોકોએ કાવા દાવા કરી અને એમના વિશે ઘણી બધી ફરિયાદો કરી અને પરિણામે ત્યાંની જે કોર્ટ છે એમણે એવું કહ્યું કે સોક્રેટિસને ઝેર આપીને મારી નાખવામાં આવે, અને પછી સોક્રેટિસને ઝેર આપીને મારી નાખવામાં આવેલો. એટલે આ ઝેર સાથે એ સંકળાયેલો છે. અને દર્શકે સોક્રેટિસ નામે નવલકથાનું પણ લેખન કર્યું છે. દર્શક પાસેથી આપણને સોક્રેટિસ એ નામની એક નવલકથા પણ મળે ગુજરાતીમાં જ. સોક્રેટિસ અહીં આવી ગયો આપણે ત્યાં અને એના વિચારો આપણી વચ્ચે ફેલાવતો હોય ત્યારે કેવો લાગે એ વાત તમને આ નવલકથા વાંચો ને તો જાણવા મળે. એટલે સોક્રેટિસ નામની નવલકથા આપણને દર્શક પાસેથી મળી છે. મનુભાઈ રાજારામ પંચોળે. મકરંદ દવે છે ને એ એવું કહે કે દૂધ મળે વાટમાં કે મળે ઝેર પીવા, દૂધ મળે વાટમાં કે મળે ઝેર પીવા, આપણા તો થીર બને, આપણા તો થીર બળે આત્મના દીવા. જો એમના વિચારો કેવા છે કે અમે કદાચ કોઈ માર્ગમાં ચાલીએ છીએ ને તો એમ કહે કે દૂધ મળે કે ન મળે, તો કે દૂધ મળે વાટમાં કે મળે ઝેર પીવા, આપણા તો થીર બળે આત્મના દીવા. આપણા તો દીવા છે ને સ્થિર બળતા જ રહેશે, આત્માના દીવા. દૂધ મળે કે ઝેર મળે એનો કોઈ વાંધો નથી, સુખ દુઃખ જે મળે તે, પણ આપણા તો થીર બળે, આ વાંકા ચુકાઈ દીવા ના થાય, થીર બળે આત્મના દીવા. ત્યાં મકરંદ દવે. તો આ વાતો આપણે કરી. આપણો જવાબ મીરાબાઈ. ચાલો આગળ, કે નીચેનામાંથી કોણે લાખાને ઉદ્દેશીને પદ લખ્યા છે? જો આવું પણ ઘણું છે મધ્યકાલીન સર્જકોમાં કે એમણે કોઈકને ઉદ્દેશીને પદની રચના કરી હોય, કોઈકને સુધારવા કે વગેરે રીતે. તો તમે જો અહીંયા લખ્યું છે સતી ગંગા, સતી તોરલ, સતી લોયણ, કે એક પણ નહીં, કે કોઈ આવું કર્યું જ નથી. એવું પણ બને ને કે કોઈએ લાખાને ઉદ્દેશીને પદ રચના કરી જ ના હોય, એવું પણ બને. હવે આપણે બરાબર જોઈએ તો ખબર પડે. જો સતી ગંગા એવું નામ આપણે કે અલગ લાગે કે સતી ગંગા એટલે કોણ? જો ગંગા સતી એમ કહેતો કે હા એ તો સાંભળ્યું છે, એટલે સતી એ જ ગંગા અને ગંગા સતી બંને રીતે લખી તો શકાય ને. જેમ સતી તોરલ કહેવાય એમ સતી ગંગા પણ કહી શકાય ને. ગંગાબાઈ નામ છે એમનું. શું નામ છે? ગંગાબાઈ એવું જ નામ છે, પણ એ ગંગા સતી તરીકે આપણે જાણીતા થયા. સોરઠના મીરાબાઈ તરીકે પણ એમની ઓળખ છે, ગંગા સતી સમઢિયાળા. તો એ ગંગા સતી છે એમણે પણ પદરચના કરેલી છે. તમને ખ્યાલ છે કે વીજળીને ચમકારે મોતીડા પરોવી પાનબાઈ, અચાનક અંધારા થાશે જીરે. જો કોને કીધું એમણે? પાનબાઈ શબ્દ ત્યાં આવ્યો એટલે આપણને ખબર પડે કે એ પાનબાઈને કહીને, પાનબાઈ એમની શિષ્યા હતા, નહીં કે પુત્રવધુ, નહીં કે કશું, એમના શિષ્યા હતા પાનબાઈ. આ એક વાત સત્ય છે. એટલે પાનબાઈને ઉદ્દેશીને એમણે પદરચનાઓ કરી છે કે વીજળીને ચમકારે મોતીડા પરોવી પાનબાઈ, અચાનક અંધારા થશે. પાનબાઈ કાંઈ મોતીડા પરોવતા નહોતા, કહે છે ક્ષણિક સમય છે, એમાં જેટલા મોતી પરોવો ને એટલા પરવી લ્યો, પછી કોઈ સમય મળશે નહીં. અને કેટલો સમય છે? વીજળીનો ચમકારો થાય ને આટલા ચમકારામાં તમારું મોતી છે ને વિંધાઈ જવું જોઈએ, પરોવાઈ જવું જોઈએ, લક્ષ્ય છે ને એ સધાઈ જવું જોઈએ. એટલો બધો કાંઈ સમય નથી કે આપણે આમાં પડ્યા જ રહીએ ને પડ્યા જ રહીએ. આ વાત એમની પાસેથી મળે. તો ગંગા સતીએ પાનબાઈને ઉદ્દેશીને પદરચના કરી છે. સતી તોરલ, પાપ તારું પ્રકાશ જાડેજા, ધર્મ તારો સંભાર રે, તારી બેડલીને બુડવા નહીં દઉં. આવું જે કહે છે ને, કોને કહે છે? પ્રકાશ જાડેજા, કોઈ બીજું નથી. પ્રકાશ જાડેજા નહીં, પાપ તારું પ્રકાશ પોકાર, હે જાડેજા તારી બેડલીને બુડવા નહીં દો. જાડેજાને ઉદ્દેશીને કહે. જાડેજાનો ઉદ્ધાર કરવા માટે સતી તોરલ છે ને પોતાના પતિ સાસત્યાજીની અનુમતિથી જાડેજાની સાથે ગઈ. એ તોળી ઘોડીને તલવાર લેવા આવેલો અને સાથે સાથે તોરલને પણ લેતો ગયો. ત્યારે તોરલે એની સાથે રહી અને એ બહારવટિયાને, કોને? જસલ જાડેજાને, કહેવાય કે કચ્છની ધરતીનો કાળોડો નાગ, એ જસલ જાડેજો બહારવટિયો મોટો, અને એને સુધારેલો. અને એને સુધારવા માટે એમણે કેટલાક ગીતો ભજનો લખ્યા હતા. તો એમાં સતી તોરલ છે કોને ઉદ્દેશીને કહે? તો કે જેસલ જાડેજાને. તો આ વાત છે. એટલે એમનું આ સતી લોયણ, ખૂબ રૂપના અંબાર એવા સતી થઈ ગયા. અમરેલી બાબરા પાસે કીડી નામનું ગામ છે. કીડી ગામમાં લોયણનો જન્મ, ઘરે આમ ભજન પરંપરાનો વારસો મળ્યો. પરિણામે એનો સતત નાતો છે તે ભજન ઘરાણા સાથે રહ્યો. એના ઘરે પાઠ થાય, કેટલા બધા સાધુ સંતો આવે અને તેની સાથે એની વાતોચીતો થાય, એમ કરીને આધ્યાત્મ માર્ગ તરફ ચાલે છે. પણ રૂપના એટલા સ્વરૂપવાન કે એક લાખો વણજારો એના રૂપમાં મોહી જાય છે. એટલે એને પામવાના કેટલા બધા પ્રયત્નો કરે છે. પરિણામે એકવાર બળજબરીથી તેને સ્પર્શ કરે છે
એ સ્પર્શ કરવાથી લાખો છે ને કોઢીઓ બની જાય છે, કેમ કે એ તો સતી હતી અને એનું તેજ એની પાસે એવું છે, એટલે એ શું થઈ જાય છે, લાખો એ કોઢીઓ બની જાય છે. તો પછી એ ગમે તેટલા પ્રયત્નો કરે છે ને તો પણ લાખો છે એમાંથી બહાર નીકળી શકતો નથી. પછી એ પગે પડી જાય સતીને કે હવે મને માફ કરો, એમ કે મારો કોઈ ઉદ્ધાર તમે કરો. અને પછી એને સુધારવા માટે સતી લોયણ છે ને પદરચના કરે છે, કેટલાક ભજનો લખે છે કે હે જીરે લાખા તમે મન રે પવનને બાંધો હોજી. આ તમારી સામે એક જે ચિત્ર આવ્યું છે ને પ્રતિકાત્મક એક ચિત્ર, પણ એ ફોટો છે એક સારા ચિત્રકારે દોરેલો, એટલે એક ખાલી તમને મૂક્યો છે. મહાસતી લોયણ તરીકે ઓળખા કે હે જીરે લાખા તમે મન રે પવનને બાંધો હોજી. એટલે જો હે જીરે લાખા તમે મન રે પવનને બાંધો હોજી, તમે ધ્યાનમાં બેસીને ધણીને આરાધો હોજી. એમ કરીને એને સુધારવા માટે જે પદરચનાઓ કરી એ લાખાને ઉદ્દેશીને એમણે વાત કરી, તો એ સતી લોયણ છે. એટલે આપણો જવાબ શું થશે કે એમણે લાખાને ઉદ્દેશીને પદરચનાઓ કરી. એ ગાતા હોય હે જીરે લાખા એમ કરીને આખા ભજનો ગવાતા હોય, તો એ સતી લોયણ, કીડી ગામના વતની. તો આ પ્રશ્ન જોયો. પછી આપણે આગળ ચાલીએ તો સ્વામિનારાયણ સંપ્રદાયના કયા સર્જક પ્રેમ સખી ઉપનામથી જાણીતા છે? તો આવા પણ પ્રશ્નો પરીક્ષામાં આ એકવાર પૂછાઈ ગયેલો છે કે પ્રેમ સખી એ કોનું ઉપનામ છે, એમ કરીને પૂછાઈ ગયો છે. મેં જરા શબ્દ તમારે સામે એવો મૂક્યો તમને ખ્યાલ આવે કે એ સ્વામિનારાયણ સંપ્રદાય સાથે સંકળાયેલા એક સર્જક છે કે જે પ્રેમ સખી એવા ઉપનામથી જાણીતા છે. આપણે ત્યાં સ્વામિનારાયણ સંપ્રદાયના નંદ કવિઓ થઈ ગયા છે, એટલે કે સ્વામિનારાયણ આપણે ત્યાં ગુજરાતમાં આવ્યા પછી એમણે જે કંઈ પરંપરા ભક્તોને ચલાવી અને એમાં એના જે શિષ્યો બન્યા એમને સારી એવી શિક્ષણ પ્રાપ્ત થયેલું, એ બધા શિષ્યો જે કાવ્ય રચનાઓ કરી ગયા એ ગુજરાતીમાં, એટલે આપણું ગુજરાતી સાહિત્ય થયું. તો આપણા સાહિત્યકાર તરીકે પણ એ લોકોને આપણે ભણવા જ પડે, સર્જકોને. તો એ નંદ કવિઓ એટલે કહી શકીએ કે જો બ્રહ્માનંદ, પ્રેમાનંદ, ભૂમાનંદ, દેવાનંદ, તો બધાની પાછળ નંદ લાગે. એટલે સ્વામિનારાયણ સંપ્રદાયના નંદ કવિઓ પણ કેટલાક જાણીતા છે કે જેમની પદરચનાઓ ઘણી જાણીતી બનેલી છે, એટલે એમને પણ આપણે મધ્યકાળમાં ભણવા જોવા પડે. તો એમાંના એક એવા સર્જક છે કે જે પ્રેમ સખી ઉપનામથી જાણીતા છે. અને કહી દઉં કે તે સ્વામિનારાયણ સંપ્રદાયની ગોપી તરીકે પણ જાણીતા છે. સ્વામિનારાયણ સંપ્રદાયની શું છે, સ્વામિનારાયણની ગોપી તરીકે પણ જાણીતા છે. તો એ સર્જક એટલે કોણ? આમાંથી કોણ? તો પ્રેમ સખી પ્રેમાનંદ સ્વામી, એવું નામ આખું એમનું પછી જોડીને બની ગયું કે પ્રેમ સખી પ્રેમાનંદ સ્વામી. અહીં જે પ્રેમાનંદ સ્વામી છે ને તેઓ પ્રેમ સખી ઉપનામથી જાણીતા છે. હવે જો આપણે જે પ્રેમાનંદ ઓળખીએ છીએ આખ્યાનકાર, એ પાછા અલગ, બરાબર, ભટ્ટ પ્રેમાનંદ કહીએ, અને આ છે પ્રેમાનંદ સ્વામી કે જે સ્વામિનારાયણ સંપ્રદાય સાથે સંકળાયેલા છે. તો એ પ્રેમાનંદ સ્વામી છે ને તેઓ પ્રેમ સખી તરીકે ખાસ જાણીતા થયેલા. અહીં જે તમારી સામે નામ છે ને એ નામ પણ જાણીતા જ છે, આપણને એમ થાય કે અજાણ્યા છે, પણ એમનું કામ છે ને જાણીતું છે. જેમ કે બ્રહ્માનંદ સ્વામી છે, તો તમે જુઓ કે બ્રહ્માનંદ સ્વામી છે એમનું એક પદ છે એ ખૂબ જાણીતું છે. તમે જો લખ્યું છે કે જીવું છું રસીલા તારા મુખડાને જોતી. રસીલા એ કોઈ છોકરી નથી હો કે જોઉં છું તારા મુખડા, રસીલા તારા મુખડાને જો, એવું નથી. ઈશ્વરને કહે છે. કોણ? તો કે બ્રહ્માનંદ સ્વામી, અને ખાસ તો એના ઈશ્વર એટલે સહજાનંદ સ્વામી પોતે. એટલે કે જીવું છું રસીલા તારા મુખડાને જોતી, પોતે જાણે ગોપી ભાવે કેમ ગોપી હોય અને ઈશ્વરને કહેતા હોય એમ, જીવું છું રસીલા તારા મુખડાને જોતી, હૈડાના હાર પ્યારા નથડીનું મોતી, જીવું છું રસીલા તારા મુખડાને જોતી. ઘણી સારી રીતે આને ગવાતો હોય. તો એ પદ છે ને એ આપણને બ્રહ્માનંદ સ્વામી પાસેથી મળ્યું છે. પરીક્ષામાં પૂછાય ને કે આ પદ રચના કોની છે, એટલે યાદ રાખવાનું કે બ્રહ્માનંદ સ્વામી પાસેથી આ મળે. વળી પ્રેમાનંદ સ્વામી છે એમની પણ એક પદરચના ખૂબ જાણીતી છે. જો કે આજ મારે ઓરડે રે પધાર્યા અવિનાશી અલબેલ, કે આજ મારે ઓરડે રે આવ્યા અવિનાશી અલબેલ, બાઈ મેં બોલાવ્યા રે સુંદર છોગાવાળા છેલ. એમ કરીને આખી વાત એમણે કરી. સ્વામિનારાયણ એમના ઘરે પધારે, ઓરડે પધારે, અને એમણે જે વાત કરી એ આ પદ કોનું છે? તો પ્રેમાનંદ સ્વામી, પ્રેમ સખી પ્રેમાનંદ સ્વામી, એવું યાદ રાખવાનું. આપણે એમની જ વાત કરી. આપણો જવાબ તો આ છે. ભૂમાનંદ સ્વામી અને દેવાનંદ સ્વામી બંનેએ પદરચનાઓ કરી છે. હવે આ બંને નામ આપણે એટલે યાદ રાખવાના કે ભૂમાનંદ સ્વામીજી જો તમને વાત કરું તો એ દલપતરામના દીક્ષા ગુરુ હતા. દલપતરામને 14મી વર્ષે ભૂમાનંદ સ્વામીએ દીક્ષા આપી હતી સ્વામિનારાયણ ધર્મની. એવું નથી કે એમણે કોઈ સંસાર નથી ભોગવ્યો દલપતરામે. દલપતરામે છે ને
3 વખત લગ્ન કર્યા છે. અને ત્રીજા જે લગ્ન કર્યા એમાં એમને એમના પુત્ર નાનાલાલની પ્રાપ્તિ થયેલી. એટલે એ સંસારમાં રહ્યા છે પણ સ્વામિનારાયણ ધર્મનો એમના પર ઘણો પ્રભાવ છે. તો એ દલપતરામના દીક્ષા ગુરુ તરીકે કોણ ઓળખાય છે? ભૂમાનંદ સ્વામી. અને જે દેવાનંદ સ્વામી છે એમણે દલપતરામને શિક્ષણ આપ્યું છે. કાવ્યશાસ્ત્ર અને છંદશાસ્ત્ર એમણે ભણાવ્યા છે. એટલે આ દેવાનંદ સ્વામીને દલપતરામના સાહિત્ય ગુરુ તરીકે પણ ઓળખવામાં આવે છે. પરીક્ષામાં પૂછાય એવા પ્રશ્નો છે, પૂછાઈ ગયેલા પ્રશ્નો છે. એટલે બરાબર આને પણ યાદ રાખવાનું. જુઓ, દલપતરામે દેવાનંદ સ્વામી પાસે પિંગળનું જ્ઞાન પ્રાપ્ત કર્યું, છંદનું જ્ઞાન પ્રાપ્ત કર્યું. એના કારણે દલપતરામે એક ગ્રંથ લખ્યો, એનું નામ છે દલપત પિંગળ. પિંગળનો ગ્રંથ લખ્યો. આ પિંગળનું કામ ખૂબ સારું હતું ને, એટલે ભોળાનાથ સારાભાઈ છે ને એમણે દલપતરામને કીધું કે તમે મને છંદ શીખવાડો ને, શીખવશો? દલપતરામ કે હા. અને દલપતરામે છે ને ભોળાનાથ સારાભાઈને સારી રીતે છંદ શીખવ્યા. એટલે દલપતરામ છે એ ભોળાનાથ સારાભાઈના પિંગળ ગુરુ થયા, એટલે કે છંદના ગુરુ થયા. એટલે આના કારણે ભોળાનાથ સારાભાઈ દલપતરામને સારી રીતે ઓળખતા હતા કે દલપતરામ એ ગુજરાતી ભાષાના સારા એવા જ્ઞાતા છે. આ એને ખબર હતી. અને પછી એકવાર એલેક્ઝાન્ડર કિનલોક ફોર્બ્સ અમદાવાદમાં ન્યાયાધીશ તરીકે આવે છે. એમને ગુજરાતી ભાષા જ્યારે શીખવી છે ત્યારે કોણ શીખવાડશે? તો આ ભોળાનાથ સારાભાઈ છે ને એ પાછા ગમે એવા કોઈ મોટા વ્યક્તિ આવે અમદાવાદમાં તો તરત એને મળીને ભાઈબંધાઈ કરી લે. અને ભાઈબંધ થઈ ગયા બંને. તો એલેક્ઝાન્ડર કિનલોક ફોર્બ્સ અને ભોળાનાથ સારાભાઈ, એટલે બંને રીતે વાત થઈ ત્યારે એણે કીધું કે મારી પાસે એક માણસ છે તમને સારામાં સારું ગુજરાતી શીખવે. અને એમણે દલપતરામની મૈત્રી ફાર્બસ સાથે કરાવી. અને આ બંનેની મૈત્રીએ કેવું ગુજરાતી, આ બંનેની મૈત્રી ગુજરાતી સાહિત્યને કેટલી ફળી છે એની વાત પણ તમને આગળના વિડીયોમાં કરી જ છે અને તમે પણ જાણતા હશો. તો આ બધી વાતો જુઓ એકાબીજા સાથે છે ને જોડાયેલી છે. જો એ છંદ ન શીખ્યા હોત તો એ ગ્રંથ ન લખત. વળી પહેલાં ભોળાનાથ સારાભાઈ છે એ એની પાસે છંદનું જ્ઞાન પ્રાપ્ત ન કરવા હોત તો પછી ફાર્બસ અને દલપતરામ મળ્યા ના હોત તો પાછું કંઈક ઇતિહાસ આખો અલગ હોત. એટલે એકાબીજા કડી છે ને એકાબીજા સાથે જોડાયેલી હોય. તો આવું પણ આપણે યાદ રાખી શકીએ. તો આવી રીતે તમે આપણા 5 પ્રશ્નોને જુઓ. અને જોયા પછી હવે એક પ્રશ્ન તમારા માટે કે તમે સૌ જાણો છો તેમ કે પ્રેમાનંદ છે, પ્રેમાનંદ એ આપણા આખ્યાન શિરોમણી છે. કે આખ્યાનમાં એના જેવું કાઠું હજી સુધી કોઈ તાણી કાઢી શક્યા નથી. આખ્યાનની રચના તો અગાઉ થતી હતી પણ પ્રેમાનંદે એમના સમયમાં આખ્યાનોની રચના કરી. અને જ્યાં સુધી ગુજરાતી ભાષાને અન્ય ભાષા જેવું ગૌરવ ન મળે ત્યાં સુધી માથે પાઘડી ન પહેરવું એવું કહેનારા પ્રેમાનંદ પછી ઘણા એવા આખ્યાન સમૃદ્ધ લખી ગયા. એના કારણે તેઓ આખ્યાન શિરોમણી તરીકે ઓળખાયા, રસ સમ્રાટ તરીકે પણ તેઓ ઓળખાયા. તો એ આખ્યાન શિરોમણી છે, બરાબર. તો આખ્યાનના સ્વરૂપની રચના કોણે કરી છે? એટલે કે આખ્યાનના પિતા કોણ છે? આ તમારે કહેવાનું છે. આ ભાઈ છે ને ગટ્ટુભાઈ એ જેમ રીતે વિચારે છે ને એમ તમે વિચારો કે આખ્યાન શિરોમણી તો પ્રેમાનંદ છે, રસ સમ્રાટ પ્રેમાનંદ છે, તો આખ્યાનના પિતા કોણ? એટલે કે આખ્યાનની શરૂઆત કરનાર સર્જકને આપણે કોને ઓળખાવીએ છીએ? આનો જવાબ તમારે મને કોમેન્ટ બોક્સથી આપવાનો છે. જવાબ તરત આવડી જાય એવો જ છે. એટલે અહીંથી જાઓ એ પહેલાં, વિડીયોને છોડો એ પહેલાં કોમેન્ટ કરતા જાઓ. તમને આખો વિડીયો કેવો લાગ્યો એ પણ મને કહેજો. અને આ સાહિત્ય તો એક મોટો સમુદ્ર છે, એમાં આપણે ડૂબકીઓ દેવાની હોય છે. તો તમે એક ડૂબકી દીધી એમાં તમને કેવું લાગ્યું એ તમારે મને કહ્યા વગર જવાનું નથી. આવી જ બીજી સાહિત્ય વિશે કેટલી બધી પુષ્કળ વાતો છે જ. વિશેષ વાતો આપણે માય ક્લાસ એપ્લિકેશનમાં કરેલી છે અને જેટલી વાતો થઈ શકે એટલી બધી તમને કહી છે. તો ફરીને આપણે આવી જ રીતે મળતા રહીશું અને આવી જ નવી જ્ઞાન ચર્ચાઓ મિત્રો કરતા રહીશું. બસ તમે છે ને સતત આપણી સાથે જોડાયેલા રહેજો. તમારા મિત્રોને પણ આ બધી વાતો શેર કરજો. વિડીયોમાં લાઇક ને જે કરવાનું ગમે એ બધું કરી દેજો. ફરી આપણે મળીશું. તો ચાલો દોસ્તો, આવજો. જય હિન્દ.